ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જીવનદીપ વિદ્યાલયમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 અંગ્રેજી વિષયમાં આપણે અગાઉ તાજનગર ટ્રેક્સ રેલવેના જે પાટા હતા એની આપણે પ્રશ્નોની ચર્ચા કરી હતી. આપણે 5 જેવા પ્રશ્નો ભણ્યા હતા, શીખ્યા હતા. આજે એ જ પાઠમાંથી એટલે કે પહેલા જ પાઠમાંથી અગેન્સ્ટ ધ ઓડ અને એનો ત્રીજો પાઠ છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. એમાંથી આપણે થોડા પ્રશ્નોની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળશો અને ધ્યાન રાખશો. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ યુનિક અબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર્સ? લેસન ચલાવ્યો હતો ત્યારે તમને ખબર છે કે આ લાઇબ્રેરીમાં કઈ એવી વસ્તુ હતી કે જેના લીધે બીજી બધી લાઇબ્રેરીઓથી અલગ પડતી હતી. તો જોઈએ પ્રશ્ન પહેલો, વોટ ઇઝ યુનિક? વોટ એટલે કે શું, ઇઝ યુનિક, યુનિક એટલે કે અજોડ, અબાઉટ એટલે કે વિશે, ધ લાઇબ્રેરી મેમ્બર, લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય અને એના મેમ્બર્સ એટલે કે જે સભ્યો હતા એ સભ્યોને લઈને શું વિશેષતા હતી, શું ખાસિયત હતી? તો આન્સર છે 1/3 of the 1000 members of the library are women. 1/3 એટલે કે ત્રીજા ભાગના of 1000 members, 1000 એટલે કે 1000, મેમ્બર એટલે કે સભ્ય, of the library, લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય, are women, women એટલે કે સ્ત્રીઓ હતી. કે ત્રીજા ભાગના 1000 મેમ્બર્સ એટલે કે 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના જે સભ્યો હતા એ કોણ હતું? વુમન એટલે કે સ્ત્રીઓ. જનરલી જોવા જઈએ તો મોટાભાગની લાઇબ્રેરીઓ પુરુષ વર્ગથી ભરેલી જોવા મળે છે, જ્યારે આ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના કહેવાય છે તો 300થી 350 સભ્યો જે હતા એ વુમન એટલે કે સ્ત્રીઓ હતી. એટલે બહુ વિશેષ કહી શકાય તેવી બાબત હતી ત્યાંની સ્ત્રીઓ વિશે. એટલે આ પ્રશ્નનો જવાબ આપણે જોયો કે 1/3 of the 1000 members of the library are women, કે ત્રીજા ભાગના સભ્યો જે હતા તે સ્ત્રીઓ હતી. બીજો ક્વેશ્ચન છે, ધ લાઇબ્રેરી ઇઝ અ સેન્ટર ફોર, ધ લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય જે છે તે સેન્ટર એટલે કે કેન્દ્ર, ફોર કોનું કેન્દ્ર હતું? શાની માટે આ લાઇબ્રેરી ખૂબ જ ચર્ચામાં હતી? તો વુમન સ્ત્રીઓ માટે તો હતી, પણ એનું મુખ્ય કેન્દ્ર શું હોય મુખ્ય કોઈ બી લાઇબ્રેરીનું, તો એ જોઈએ. ધ લાઇબ્રેરી ઇઝ અ સેન્ટર ફોર, કે આ જે લાઇબ્રેરી જે છે તે સેન્ટર એટલે કે કેન્દ્ર છે શેની માટેનું? ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, નોલેજ એટલે કે જ્ઞાન, વિઝડમ એટલે કે બુદ્ધિ શક્તિ, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે સાંસ્કૃતિક એક્ટિવિટીઝ એટલે કે પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે કે તમારે કંઈ સંશોધન કરવું હોય તો રિસર્ચ તો પણ તમે કરી શકો છો, અને રેફરન્સ એટલે કે તમને ઉપયોગી તેવા સર્ધક પુસ્તકો પણ ત્યાંથી મળી શકતા હતા. એટલે આ બધી જ વસ્તુ એક જ જગ્યાએથી મળી શકતી હતી, એટલે એને સેન્ટર કેન્દ્ર કીધું છે. શેનું? કે ધ લાઇબ્રેરી ઇઝ અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, wisdom, cultural activities, research and reference. ત્રીજો પ્રશ્ન છે, why was the library in news? why એટલે કે શા માટે આ લાઇબ્રેરી ન્યૂઝ એટલે કે ચર્ચામાં હતી, સમાચારમાં હતી? કેમ આ લાઇબ્રેરી વિશે લોકો વધારે વાતો કરી રહ્યા હતા? તો તેનો જવાબ છે, આન્સર છે, ધ લાઇબ્રેરી વોઝ ઇન ન્યૂઝ because the women members supported by the share space in library offered them launch a women's unit in February 2014. કે આ લાઇબ્રેરી શા માટે ચર્ચામાં હતી? તો જોઈએ, ધ લાઇબ્રેરી વોઝ ઇન ન્યૂઝ એટલે કે સમાચારમાં હતી, બીકોઝ ધ વુમન મેમ્બર્સ એટલે કે અહીંના જે સ્ત્રી સભ્યો હતા તેમને સપોર્ટ એટલે કે ટેકો આપવા માટે, શેર સ્પેસ, શેર એટલે કે વધારાની, સ્પેસ એટલે કે જગ્યા,
લાઇબ્રેરીવાળાએ ત્યાંના કર્મચારીએ ઓફર એટલે કે આપી, એટલે કે વધારાની જગ્યાએ એમને પ્રાઇવેટાઇઝેશન મળી રહે એટલા માટે વધારાની જગ્યા આપી. અને લોન્ચ એટલે કે બનાવી આપ્યો અ વુમન્સ યુનિટ એટલે કે સ્પેશિયલ સ્ત્રીઓ માટેનો યુનિટ એટલે કે વિભાગ ફેબ્રુઆરી 2014 એટલે કે ફેબ્રુઆરી 2014માં એમની માટેનો એક અલગ જ અલાયદો વિભાગ શરૂ કરી આપ્યો કે જેમાં સ્ત્રીઓ પોતાની રીતે પોતાની જાતનો વિકાસ કરી શકે એ માટે બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવી. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ ધ સેક્રેટરી પોઈન્ટ આઉટ, કે ત્યાંના જે લાઇબ્રેરીના સેક્રેટરી હતા, કાર્યકર્તા હતા, એમણે પોઈન્ટ આઉટ એટલે કે કઈ વસ્તુઓનો નિર્દેશ કર્યો? તો આન્સર છે ધ સેક્રેટરી પોઇન્ટેડ આઉટ એટલે કે સેક્રેટરીએ પોઇન્ટેડ એટલે નિર્દેશ કર્યો ડેટ થ્રુ રીડિંગ વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ અ યુનિટી, કે આ સેક્રેટરીએ નિર્દેશ કર્યો વુમન એટલે કે સ્ત્રીઓને કે રીડિંગ એટલે કે વાંચવાથી કે સતત રીડિંગ કરવાથી વુમન એટલે કે સ્ત્રીઓને વુડ રિયલાઇઝ એટલે કે ભાન થયું ધેર ઓન સ્ટ્રેન્થ, ઓન એટલે કે પોતાની, સ્ટ્રેન્થ એટલે કે શક્તિ, કે દરેક માણસમાં શક્તિ રહેલી છે પણ એ શક્તિ આપણે બહાર લાવવી પડે, આપણે એને ઉજાગર કરવી જોઈએ. પણ એ ક્યારે ખબર પડે કે જ્યારે આપણે ભણીએ, સારા એવા પુસ્તકોનું વાંચન કરીએ તો એ શક્તિઓ બહાર આવે. બાકી આપણામાં ઘણી બધી શક્તિઓ તો ભંડાર ભરેલા છે. તો આ સેક્રેટરીએ પોઈન્ટ કર્યો કે રીડિંગ વુમન વુડ રિયલાઇઝ એટલે કે વાંચવાથી સ્ત્રીઓને રિયલાઇઝ એટલે કે ભાન થયું ધેર ઓન સ્ટ્રેન્થ પોતાની શક્તિ, ફોર્જ યુનિટી એટલે કે એકતા રાખવાથી અને સાથે મળીને કામ કરવાથી, નવી વિચારસરણી લાવવાથી કેવા કામો થઈ શકે છે એ માટેનો દિશા નિર્દેશ નક્કી કર્યો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ ડઝ ધ લાઇબ્રેરી હેલ્પ વુમન? હાઉ ડઝ એટલે કે કેવી રીતે લાઇબ્રેરી હેલ્પ એટલે કે મદદ કરે છે વુમન એટલે કે સ્ત્રીઓને? આનો આન્સર છે લાઇબ્રેરી હેલ્પ્સ વુમન, કે લાઇબ્રેરી દ્વારા હેલ્પ્સ વુમન, હેલ્પ્સ એટલે કે મદદ કરે છે વુમન એટલે કે સ્ત્રીઓને મેનેજ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, મેનેજ એટલે કે સોલ્યુશન લાવી શકે, ફેમિલી કોન્ફ્લિક્ટ્સ એટલે કે ટકી શકે, ફેમિલી એટલે કે કૌટુંબિક કોન્ફ્લિક્ટ્સ એટલે કે ઝઘડાઓ જે દરેક ઘરમાં ચાલી રહ્યા છે એની સામે તે મેનેજ કરી શકે, લીગલ ડિસ્પ્યુટ, લીગલ એટલે કે કાયદાકીય, ડિસ્પ્યુટ એટલે કે કાર્યવાહી જે છે એનાથી પણ તે જાગૃત થઈ શકે એની માટેની પણ માહિતી આપે છે. અને પ્રોફેશનલ પ્રોબ્લેમ એટલે કે આજની સ્ત્રીઓ જે ધંધાકીય પોતાની જોબ, નોકરીઓ જે કરતી હોય અને તેને લગતી જે પ્રોબ્લેમ્સ એટલે કે સમસ્યાઓ છે જ્યાં તેમનું શોષણ થતું હોય છે એવા બધા જ જે એમને પ્રોબ્લેમો જે છે, સમસ્યાઓ છે એ બધા જ વિશે આ લાઇબ્રેરીમાં માહિતી પૂરી પાડવામાં આવે છે. એમને એ ઘટનાઓમાંથી પસાર ના થવું પડે એ માટે બધી કાયદાકીય માહિતી આપે છે અને એમની વધારે બુદ્ધિ શક્તિ વિકસી શકે એ માટેના પ્રયત્નો કરે છે. તો ફરી વખત વાંચું છું, ધ લાઇબ્રેરી હેલ્પ્સ વુમન ટુ મેનેજ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. લાસ્ટ ક્વેશ્ચન છે, વોટ કાઇન્ડ ઓફ વર્કશોપ આર કન્ડક્ટેડ ઇન ધ લાઇબ્રેરી? વોટ કાઇન્ડ ઓફ એટલે કે કેવા, કાઇન્ડ એટલે કે પ્રકારના, વર્કશોપ એટલે કે જે આપણે ત્યાં કામ કરી શકીએ, આપણને જે પ્રયોગશાળા જે કહેવાય એક જાતની, કે ત્યાંમાંથી આપણે જાતે કોઈ પ્રવૃત્તિ કરી શકીએ એવી કન્ડક્ટેડ એટલે કે ચલાવવામાં આવતી હતી. લાઇબ્રેરીમાં કેવા પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી તો એના વિશેનો જવાબ જોઈએ કે વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ, કે એવા વર્કશોપ જે છે કે જે હોમ ઇકોનોમિક્સ કે ઘરમાં લગતી જે વસ્તુઓ જે બનાવવાનું છે, ધારો કે અથાણા બનાવવા, આસનિયા બનાવવા, એ બીજી ઘણી બધી ઘરને લગતી વસ્તુઓ જે છે એવી વસ્તુઓ શીખવાડવાની પ્રવૃત્તિ ત્યાં ચાલતું હતું. ગાર્ડનિંગ એટલે કે બાગાયતી કામ કઈ રીતે કરવું એના વિશે પણ માહિતી ત્યાં આપવામાં આવતી હતી. ચાઇલ્ડ
ચાઇલ્ડ કેર એટલે કે બાળકોની કાળજી કઈ રીતે રાખવી, એમનો ઉછેર કઈ રીતે કરવો. એન્ડ આર્ટ્સ આર કન્ડક્ટેડ એટલે કે બીજી ઘણી બધી કલાઓ કન્ડક્ટેડ એટલે કે ચલાવવામાં આવતી હતી. ઇન ધ લાઇબ્રેરી એટલે કે શીખવાડવામાં આવતી હતી ત્યાં સ્ત્રીઓને, કે જેના દ્વારા તે વધારે પૈસા કમાઈ શકે અને પોતાનું સમાજમાં ઊંચું સ્થાન જાળવી શકે. તો આન્સર છે કે વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ, ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર એન્ડ આર્ટ્સ આર કન્ડક્ટેડ ઇન ધ લાઇબ્રેરી. ફરી એક વખત બધા પ્રશ્નો આપણે રીડ કરીએ છીએ, તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. વોટ ઇઝ યુનિક અબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર્સ? આન્સર: 1/3 of the 1,000 members of the library are women. Next question. The library is a center for. આન્સર છે એનો: The library is a center for information, knowledge, wisdom, cultural activities, research and references. ત્રીજો છે: Why was the library in news? આન્સર છે તેનો: The library was in news because the women members supported by the share phase. The library offered them launch a women's unit in February 2014. Next question છે: What did the secretary point out? આન્સર છે: The secretary pointed out that through reading, women would realize their own strength and forge a unity. Next question. How does the library help women? આન્સર છે તેનો: The library helps women to manage family conflicts, legal disputes and professional problems. ત્રીજું: What kind of workshop are conducted in the library? The workshop in home economics, gardening, child care and arts are conducted in the library. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ યુનિટ 1માંથી ધ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એના લગતા પ્રશ્નોની ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, આને તમે વાંચજો. તમારી અંગ્રેજીની નોટબુકમાં 2 times એટલે કે 2 વખત લખજો અને તેનો અભ્યાસ કરજો. તો તમારી આગામી બોર્ડની પરીક્ષામાં તમે સરળતાથી એને લખી શકો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આવા જ કોઈ પ્રશ્નો સાથે કે આવા કોઈ ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી ગુડ બાય.